Subscribe now and press the bell icon. Never miss an update. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું વાલોડિયા અમિત આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનમાં હવે પછીનો ટોપિક જોઈએ. તો અહીંયા આપણે વાત હવે આવશે સહસંયોજક બંધની. ફરીથી એકવાર યાદ કરી લઈએ કે સહસંયોજક બંધ કોને કહેવાય? જ્યારે બે પરમાણુઓ એકબીજાની નજીક આવશે ત્યારે તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા નિર્માણ થતા બંધને શું કહે છે? સહસંયોજક બંધ કહે છે. આની પહેલાના લેક્ચરની અંદર આપણે છે એ અમુક પરમાણુઓમાં જોવા મળતા સહસંયોજક બંધની વાત કરી હતી. તો હવે નવો O2 એની અંદર એટલે કે O2 અણુમાં ઓક્સિજનના અણુમાં છે એ સહસંયોજક બંધની રચના છે એ સમજાવવાની છે. એવી રીતે આ ઓક્સિજન, એના પછી આવશે અહીંયા નાઇટ્રોજનમાં સહસંયોજક બંધનું નિર્માણ અને એના પછી આવશે મિથેનમાં સહસંયોજક બંધનું નિર્માણ છે એ જોવાનું છે. તો આપણે ક્રમશઃ જોઈએ. પહેલા વાત કરીએ ઓક્સિજન કે ઓક્સિજનમાં સહસંયોજક બંધ છે એ કેવી રીતે નિર્માણ પામશે. ઓક્સિજનનો અણુ, તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ઓક્સિજનનો અણુ હોય એની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુઓ હશે? 2 પરમાણુ હશે. તો આ જે ઓક્સિજન છે એની બધી જ વાત આપણે પહેલા દર્શાવીએ કે ઓક્સિજન પહેલા તો કેટલામાં નંબરનું છે એટલે કે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો પરમાણુ ક્રમાંક 8 છે. 8 પરમાણુ ક્રમાંક છે. તો હવે તેની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 6 તેની ઇલેક્ટ્રોન રચના થશે. એની અંદર જે આ 2 છે એ 2 ઇલેક્ટ્રોન કે પ્રકારની એટલે કે પહેલી કક્ષામાં ભરાશે. પહેલી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? કે વડે દર્શાવાય. આ 6 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે? બીજી કક્ષામાં. અને બીજી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? L વડે છે એ દર્શાવી શકાય છે. તો એનો મતલબ કે અહીંયા જે પહેલી કક્ષા છે ને સંપૂર્ણ ભરાયેલી છે, પણ જે બીજી કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી નથી. બીજી કક્ષા એટલે કે એને સંજ્ઞામાં કેના વડે દર્શાવેલી છે? તો એને L વડે છે એ દર્શાવેલી છે. તો અહીંયા આ L કક્ષા એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો 6 ઇલેક્ટ્રોન છે. હવે આ L કક્ષાની અંદર જે 6 ઇલેક્ટ્રોન છે તો એને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? સંપૂર્ણ ક્યારે ભરાશે? કે જ્યારે તેની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે ત્યારે. અત્યારે કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે. 8 ક્યારે થશે? કે જ્યારે 2 ઇલેક્ટ્રોન તે મેળવશે ત્યારે. એટલે કે આ ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, જેને પૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની છે એ જરૂર પડશે. તો હવે આટલી વાત આપણે ઓક્સિજનની પૂરી કરી. આપણને કયો અણુ આપ્યો છે? ઓક્સિજનનો અણુ આપ્યો. આ જે ઓક્સિજનનો અણુ છે એની અંદર કેટલા ઓક્સિજનના પરમાણુ હશે? 2 ઓક્સિજનના પરમાણુ હશે. કે જેથી કરીને શું દર્શાવી શકાય કે ઓક્સિજનના 2 પરમાણુ તેની L કક્ષાના 2 પરમાણુ અને 2 ની 12ની કક્ષા એટલે કે કઈ કક્ષા? L કક્ષા. L કક્ષાના કેટલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કામ એ 2 ની ભાગીદારી કરશે? કારણ કે એને કેટલા જોઈએ છે? 2 જોઈએ છે. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ઓક્સિજનના અણુનું છે એ નિર્માણ કરે છે. એટલે ઓક્સિજનના અણુના નિર્માણમાં કેટલા ઓક્સિજનના પરમાણુ જોશે? તો કે 2 ઓક્સિજનના પરમાણુ જોશે. આ જે 2 ઓક્સિજનના પરમાણુ છે તેની કઈ કક્ષા? 12ની કક્ષા એટલે કે L કક્ષા. L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2 ઇલેક્ટ્રોન છે. તો બે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે.
અને ભાગીદારી કરી અને ઓક્સિજનના અણુનું છે એ નિર્માણ કરે છે. તો આને બે પરમાણુઓ વચ્ચે કયા બંધ એટલે કે દ્વિબંધનું નિર્માણ થાય છે તેવું કહી શકાય. બે પરમાણુઓ વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલા માટે એને શું કીધું? દ્વિબંધ. કઈ રીતે? તો એને છે એ આ રીતે ઇલેક્ટ્રોનની સ્થિતિ વડે છે તેને દર્શાવી શકાય. તો જોઈએ, આ એક ઓક્સિજનનો પરમાણુ છે એ દર્શાવેલો છે. વચ્ચેની સંજ્ઞા O છે એટલે કે ઓક્સિજન. એની આ બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવતા નથી. કયા ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે? આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે. અને બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તો 6 આ ચોકડી દર્શાવેલી છે 2 ને 2 4 અને 2 6. બરોબર? અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જેને દર્શાવવામાં આવતા નથી કારણ કે તે કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. હવે કેટલા પરમાણુઓ એકબીજાની નજીક આવશે? તો આ એક પરમાણુ ઓક્સિજનનો અને બીજો ઓક્સિજનનો પરમાણુ. બીજો ઓક્સિજનનો પરમાણુ તો બીજા ઓક્સિજનના પરમાણુ પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન. તો આ 2 ને 2 4 અને 2 6 આ રીતે છે એ ઇલેક્ટ્રોનને ચોકડી વડે છે દર્શાવે છે. તો આ થઈ ગયા બે ઓક્સિજનના પરમાણુ. હવે આ બે ઓક્સિજનના પરમાણુઓ છે એ એકબીજાની નજીક આવશે. એકબીજાની નજીક આવી અને શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. કેટલા કેટલા? બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ બે ઓક્સિજન પરમાણુ જો એકબીજાની નજીક આવી ભાગીદારી જેટલા ઇલેક્ટ્રોનની કરશે ને એ અહીંયા વચ્ચે દર્શાવેલ છે. આ ઇલેક્ટ્રોનની એક જોડ, આ ઇલેક્ટ્રોનની બીજી જોડ. બરાબર? બે પાસે તમે જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? કેટલી ચોકડી દેખાય છે? 6. ઈ 6 માંથી આ બે બે ઇલેક્ટ્રોનની છે અહીંયા ભાગીદારી દર્શાવેલી છે. બાકી કેટલી વધશે? તો અહીંયા 2 ને 2 4, આ 2 ને 2 4. તો 4 ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કર્યા વગરના આપણને છે એ જોવા મળે છે. તો વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. બરાબર? હવે આ જે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની કેટલી જોડ છે? આ એક અને ઉપર દર્શાવેલી બે જોડ છે. તો કહી શકાય કે બે ઓક્સિજન પરમાણુની વચ્ચે કોનું નિર્માણ થશે? સહસંયોજક દ્વિબંધનું નિર્માણ થાય છે. હવે જો આ 2 ને 2 4 ઇલેક્ટ્રોન એમ જ છે એ ભાગીદારીમાં ભાગ લેતા નથી. બરાબર? તો એને છે એ સંજ્ઞામાં એમ નામ દર્શાવ્યું. પણ જે ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં દર્શાવેલા છે તેને અહીંયા દ્વિબંધ વડે છે દર્શાવી શકાય. બરાબર? એના વડે જ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. તો અહીંયા બે પરમાણુ એની વચ્ચે કેટલી ઇલેક્ટ્રોનની જોડ છે? તો કે બે જોડ છે. બે જોડ છે તો બે બંધ દર્શાવ્યા અને બે બંધ દર્શાવ્યા છે એટલા માટે એને શું કહેવાય? દ્વિબંધ કહેવાય. જો દ્વિબંધ ક્યારે વાપરી શકાય? જ્યારે બે પરમાણુની વચ્ચે જ બંને બંધની હાજરી હોય ને ત્યારે દ્વિબંધ કહેવાય. બરાબર? બે પરમાણુ એની વચ્ચે જ બે બંધની હાજરી હોય તો જ એને શું કહેવાય? દ્વિબંધ તરીકે છે એ ઓળખાવી શકાય. તો આ રીતે બે ઓક્સિજન પરમાણુ છે એ એકબીજાની નજીક આવશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, સહસંયોજક બંધનું નિર્માણ કરશે. હવે અહીંયા ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ એ એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? તો કે નિયોન. એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તો આ જે નિયોન છે એની બહારની કક્ષા એટલે કઈ કક્ષા? એલ કક્ષા. એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો આ રીતે આ એક ઓક્સિજન ઉપર તમે હાથ રાખી દો, એક ઓક્સિજન પરમાણુ તમને દેખાય છે. હવે આ જે ઓક્સિજન પરમાણુનું સર્કલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો 4
એનો મતલબ કે 8 ઇલેક્ટ્રોન હવે તેની પાસે છે. તો 8 ઇલેક્ટ્રોન કયા નિષ્ક્રિય વાયુ પાસે છે? નિયોન પાસે છે. એટલા માટે જ બે ઓક્સિજન પરમાણુ એકબીજાની નજીક આવશે અને કેટલા બે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. ભાગીદારી કરી અને ઓક્સિજનનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? નિયોન. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને આ જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો તેની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. જે 8 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી પામશે ત્યારે છે એ જોવા મળશે. તો આ રીતે બે ઓક્સિજન પરમાણુ એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ભાગીદારી કરી અને કેનું નિર્માણ કરે છે? સહસંયોજક દ્વિબંધનું નિર્માણ કરે છે. અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધનું નિર્માણ થાય છે. તો આવા પ્રકારના બંધને કયો કહે છે? સહસંયોજક બંધ તરીકે છે એ ઓળખાવી શકાય છે. તો આમ ઓક્સિજનના અણુમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને ઓક્સિજનના અણુનું નિર્માણ થાય છે અને આ ઓક્સિજનના અણુમાં બે ઓક્સિજન પરમાણુ એની વચ્ચે કોની હાજરી જોવા મળે છે? દ્વિબંધ. પણ કયો દ્વિબંધ? સહસંયોજક દ્વિબંધની હાજરી છે તેવું કહી શકાય. બરાબર? એટલે આ રીતે છે એ ઓક્સિજનમાં સહસંયોજક બંધની રચના સમજાવી શકાય. હવે આગળ વધીએ. એના પછીનો પરમાણુ કયો છે? N2 એટલે કે નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના. આ જે આપણે વાત કરી ને એ કેની વાત કરી? ઓક્સિજનના અણુ. તો જે વસ્તુ આપણે ઓક્સિજન માટે દર્શાવી હતી એવા જ પ્રકારની બધી વસ્તુ આપણે કેના માટે દર્શાવવી પડશે? તો કે નાઇટ્રોજન માટે દર્શાવવી પડશે. તો શરૂઆત આપણે નાઇટ્રોજન થી જ કરીએ. જો અહીંયા કે નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે તે 7મા નંબરનું છે એટલે કે તેનો પરમાણુ ક્રમાંક 7 છે. હવે આવશે એની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો કઈ ઇલેક્ટ્રોન રચના દર્શાવશે? 2 5. આ બે કઈ કક્ષામાં છે? પહેલી કક્ષામાં. અને પહેલી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? કે વડે દર્શાવાય. પછી આ 5 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? બીજી કક્ષામાં. અને બીજી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? n વડે દર્શાવાય. તો કે પ્રકારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને l પ્રકારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આ l પ્રકારની કક્ષામાં જે 5 ઇલેક્ટ્રોન છે એ 5 ઇલેક્ટ્રોન છે તો એને 8 કરવા છે. કારણ કે ત્યારે જ કક્ષા પૂર્ણ થાય છે તેવું કહી શકાય. તો તેને પૂર્ણ કરવા એટલે કે 8 કરવા માટે કેટલા જોશે? 5 તો છે. 8 કરવા માટે કેટલા? તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન માટે તેની 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો તેને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે કે 3 ઇલેક્ટ્રોન એ લેશે ત્યારે તેની 12મી કક્ષા પૂર્ણ ભરાશે તેવું કહી શકાય. બરાબર? હવે જે વસ્તુ આપણે ઓક્સિજન માટે જોઈ ગયા હતા એ જ વસ્તુ હવે આપણે અહીંયા નાઇટ્રોજન માટે વાત કરીએ. જો આ કે નાઇટ્રોજનના કેટલા પરમાણુ? તો 2 પરમાણુઓ છે એ એકબીજાની નજીક આવશે. નાઇટ્રોજન એની 12મી કક્ષા એટલે કઈ કક્ષા? n કક્ષા. n કક્ષા સંપૂર્ણ ભરાયેલી નથી. તો અહીંયા આ n કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 3 ઇલેક્ટ્રોન છે એની તેને જરૂર પડશે. તો નાઇટ્રોજનના કેટલા પરમાણુઓ? 2 પરમાણુઓ તેની l કક્ષાના 3 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. ભાગીદારી કરશે એટલે કોનું નિર્માણ કરશે? નાઇટ્રોજનના અણુનું છે એ નિર્માણ કરે છે. નાઇટ્રોજનનો અણુ એનો મતલબ કે તેની અંદર નાઇટ્રોજનના કેટલા પરમાણુ હશે? 2 પરમાણુ. અને આ જે 2 પરમાણુ વચ્ચે કેનું નિર્માણ જોવા મળશે?
ત્રિબંધ એટલે કે સહસંયોજક ત્રણ બંધનું ત્રિબંધનું નિર્માણ જોવા મળશે. કેવી રીતે નિર્માણ થશે? તો એના માટે આ ઇલેક્ટ્રોનનું નિરૂપણ દર્શાવેલું છે. આ જે છે એ નાઇટ્રોજનનો એક પરમાણુ છે, બરાબર. અહીંયા તમે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ, બહારની કક્ષામાં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજનની સંજ્ઞા n અને એની ફરતે આ 3 ને 2 5 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે એવી જ રીતે બીજો નાઇટ્રોજન પરમાણુ, એની ફરતે પણ આ 3 ને 2 5 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. તો આ શું થઈ ગયા? બે નાઇટ્રોજનના પરમાણુ. હવે આ બે નાઇટ્રોજનના પરમાણુ એકબીજાની નજીક આવશે અને અહીંયા શું લખ્યું છે? કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3 ની ભાગીદારી કરશે. શું કામ? કારણ કે તેની L કક્ષા છે એને પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? 3 ઇલેક્ટ્રોન જોઈશે. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો જુઓ અહીં બે નાઇટ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે એટલે આ 3 ઇલેક્ટ્રોન, આ 3 ઇલેક્ટ્રોન એ ભાગીદારીમાં આપ્યા. બાકી વધેલા આ જે બે ઇલેક્ટ્રોન છે એ તો સ્વતંત્ર રહેશે. તો વચ્ચે રહેલા જે ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. અને બાકીના આ જે ઇલેક્ટ્રોન છે ને એ ભાગીદારી નથી કરતા તે ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા તમે ભાગીદારી કરેલ ઇલેક્ટ્રોનની કેટલી જોડ દેખાય છે? તો આ એક જોડ, આ બે જોડ અને 3 જોડ. 3 જોડ દેખાય છે. આથી શું કહી શકાય કે બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે શું જોવા મળે છે? ત્રિબંધ એટલે કે સહસંયોજક ત્રિબંધનું નિર્માણ થાય છે તેવું કહી શકાય, બરાબર. બાકીના આ જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લેતા નથી એને તો અહીંયા દર્શાવી શકાય, પણ આ જે છે એ 3 બંધ જ શું કામ આવ્યા? કારણ કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જોડ છે? તો 3 ઇલેક્ટ્રોનની જોડ છે એટલા માટે અહીંયા 3 બંધ આવ્યા. 3 બંધ આવ્યા એટલા માટે એને શું કહેવાય? ત્રિબંધ તરીકે છે એ દર્શાવી શકાય છે. તો આને શું કહેવાય? સહસંયોજક 3 બંધનું નિર્માણ, ત્રિબંધનું નિર્માણ થાય છે તેવું કહી શકાય. આથી શું થશે? આથી પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ તેના નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે, નાઇટ્રોજનનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થશે? નિયોન. નિયોન એની બહારની કક્ષા એટલે કે L કક્ષામાં કેટલા? તો કે 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન પછી પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ છે એ ધરાવશે. અત્યારે તમે જુઓ કે જે નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 છે, પણ ભાગીદારી થઈ જાય પછી તમે જુઓ એક નાઇટ્રોજન ઉપર હાથ રાખી દો. આ નાઇટ્રોજન તમને જે દેખાય છે એમાં 6 ઇલેક્ટ્રોન આ ભાગીદારીના, 2 ઇલેક્ટ્રોન ભાગીદારી નથી કરતા. 6 ને 2 8 ઇલેક્ટ્રોન. તો આ રીતે પ્રત્યેક નાઇટ્રોજન એ 8 ઇલેક્ટ્રોન ધરાવશે. પણ ક્યારે? કે જ્યારે તે અન્ય નાઇટ્રોજન પરમાણુ સાથે કેટલાની ભાગીદારી કરશે? તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ત્યારે તે તેના નજીકના નિષ્ક્રિય વાયુ કયો? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે કે જેની કઈ કક્ષા? L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આ રીતે નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ થાય છે તેવું કહી શકાય, બરાબર. બે વસ્તુ જોઈ આપણે, એક ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધ, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ. એવી રીતે આમાં તમે જુઓ 2 ઓક્સિજન આવશે, 2 નાઇટ્રોજન આવશે, પણ હવે 2 પરમાણુ આવશે પણ 2 પરમાણુ અલગ અલગ આવશે. શું નામ છે? મિથેનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. સહસંયોજક બંધ આવ્યો એટલે ઇલેક્ટ્રોનની શું થતી હશે? ભાગીદારી થતી હશે. તો પહેલા જે તમને મિથેન આપ્યું છે એનું સૂત્રથી આપણે શરૂઆત કરીએ કે મિથેનનું સૂત્ર શું થશે? CH4. આ જે મિથેનનું સૂત્ર CH4 છે એની અંદર મધ્યસ્થ પરમાણુ કયો છે? તો કે કાર્બન છે. તો પહેલા આપણે વાત કાર્બનની કરીએ. કેટલામા નંબરનું છે? ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કાર્બન પરમાણુ
એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6, એટલે કે છઠ્ઠા નંબરનું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે 2 4. આ જે 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે કે જેને સંજ્ઞામાં k વડે દર્શાવાય, અને આ જે 4 ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે કે જેને કેના વડે દર્શાવાય l વડે છે એ દર્શાવી શકાય છે. તો બીજી કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી નથી. બીજી કક્ષા એટલે કે l કક્ષા. તો આ l કક્ષા છે એને સંપૂર્ણ ભરવા માટે, એટલે કે ત્યાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? તો એને 4 ઇલેક્ટ્રોનની છે એ જરૂર પડે છે. તો હવે આ 4 ઇલેક્ટ્રોનની ક્યાંથી મેળવશે, ક્યાંથી તે ભાગીદારીમાં વાપરશે? તો તે હાઇડ્રોજનના 4 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ છે. તો એની અંદર આ જે હાઇડ્રોજન એની k કક્ષા એટલે કે પહેલા નંબરની કક્ષા એની પાસે રહેલા કેટલા એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. અને ભાગીદારી કરશે ત્યારે કોનું નિર્માણ થાય છે? તો CH4 એટલે કે મિથેનના અણુનું છે એ નિર્માણ થાય છે. તો મિથેનના અણુના નિર્માણમાં કોણ ભાગ લે છે? એક કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ. કેવી રીતે? તો એના માટે અહીંયા ઇલેક્ટ્રોનનું નિરૂપણ છે એ દર્શાવે છે. આ જે છે એ કાર્બનનો એક પરમાણુ થઈ ગયો. કાર્બન અહીંયા 4 છે તો એની ફરતે આ 4 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. જો આ 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના નથી. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ક્યારેય પણ દર્શાવવામાં આવતા નથી. સૌથી બહારની કક્ષાના જ ઇલેક્ટ્રોન છે તેને દર્શાવી શકાય છે. તો 4 ટપકા વડે અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું નિરૂપણ દર્શાવેલું છે. હવે આ કાર્બન પરમાણુની નજીક કોણ આવશે? તો હાઇડ્રોજનના 4 પરમાણુ આવશે. તો આ હાઇડ્રોજન એની કઈ કક્ષા? k કક્ષામાં એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો. 4 હાઇડ્રોજન છે તો અહીંયા આગળ આપણે કેટલા મૂકી દીધા? 4 મૂકી દીધા. હવે આ કાર્બન એક, હાઇડ્રોજન 4 એકબીજાની નજીક આવશે. નજીક આવી અને ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. ભાગીદારીની અંદર જોજો કોણ વપરાય છે. કાર્બનના છે ત્યાં 1 2 3 4 ઇલેક્ટ્રોન વપરાય છે અને પ્રત્યેક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. એટલે એક કાર્બન મધ્યસ્થ પરમાણુ છે, એટલે કે વચ્ચે આ કાર્બન પરમાણુ, આ જે ટપકા છે એ કાર્બન પરમાણુના ઇલેક્ટ્રોન આ દર્શાવે છે. કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન. તો આ 1 2 3 અને 4 હાઇડ્રોજન. પ્રત્યેક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે કે જેને ચોકડી વડે દર્શાવેલ છે. અને આ જે પ્રત્યેક ઇલેક્ટ્રોનની જોડ છે એ ક્યાં વપરાયેલી છે? તો ભાગીદારીમાં વપરાયેલી છે. એટલે કે તે ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન છે. બરાબર? આ કાર્બન, આ હાઇડ્રોજન, એની વચ્ચે એક ઇલેક્ટ્રોનની જોડ છે તો એક સહસંયોજક બંધ થયો. એવા કેટલી જોડ છે? તો કે 1 2 3 અને 4 જોડ છે. તો 4 સહસંયોજક બંધનું છે એ નિર્માણ થાય છે તેવું કહી શકાય. અહીંયા જુઓ 4 સહસંયોજક બંધ છે ને, પણ બે જ પરમાણુ વચ્ચે 4 બંધ નથી. બરાબર? અહીંયા 4 બંધ દેખાય છે પણ એના માટે 4 અલગ અલગ હાઇડ્રોજન પરમાણુ છે. તો આ એક હાઇડ્રોજન, 2 3 અને 4 હાઇડ્રોજન. તો આ રીતે જે મિથેન છે એ મિથેનની અંદર કેટલા સહસંયોજક બંધ જોવા મળશે? 4 સહસંયોજક બંધ જોવા મળશે. તો આ રીતે મિથેનની અંદર ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું છે એ નિર્માણ થાય છે. નિર્માણ થાય પછી CH4 એટલે કે મિથેનમાં કાર્બન પરમાણુ તેનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે કે જેની બહારની કક્ષા એટલે કે L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. અને મિથેનની અંદર બીજો પરમાણુ કયો છે? હાઇડ્રોજન.
તો હાઇડ્રોજન એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? હિલિયમ. તો હિલિયમની બહારની કક્ષા એટલે કે કે કક્ષા. કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન ધરાવતી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આમ મિથેનમાં પ્રત્યેક પરમાણુ એટલે કે એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે. કાર્બન એના નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે કે જેની L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, અને હાઇડ્રોજન તેનો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે કે જેની K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો આ રીતે મિથેનમાં 4 સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. સહસંયોજક બંધ એટલા માટે કીધું કારણ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા તેનું નિર્માણ થાય છે. આથી થેન્ક યુ.